નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશ આજે સતત 1583મો એપિસોડ અને 1583મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે પોલીસનું રિપોર્ટ કાર્ડ. જી હા, પહેલીવાર ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર એવું થશે કે એક પોલીસ અધિકારીનું રિપોર્ટ કાર્ડ નાગરિકોના મંતવ્યના આધારે મૂલવવામાં આવશે. કેવી રીતે, કયા પ્રકારનું આયોજન છે તે મુદ્દે ચર્ચા કરવી છે. બીજો મુદ્દો છે માણસ નહીં, માનવતા મરી પરવારી. તમને જાણીને દુઃખદ આશ્ચર્ય થશે, આપણા ગુજરાતમાં એક મૃતદેહને કચરાની ગાડીમાં લઈ જવાયો છે. આનાથી ખરાબ હાલત શું હોઈ શકે? અને એ કૃત્ય નગરપાલિકાએ કર્યું છે એટલે બોલવું છે. અને ત્રીજો મુદ્દો છે 27 દિવસ બાદ સફળતા. એક ટેન્કર તૂટેલા બ્રિજની વચ્ચે અટવાય છે, ફસાય છે. તેને કેવી રીતે ઉતારવામાં આવ્યું છે એ આજે જોઈશું અને જાણીશું. 27 દિવસ બાદ એક ઓપરેશન હાથ ધરાયું, એ ઓપરેશનની વિગત જાણીશું. પણ શરૂઆત પોલીસના રિપોર્ટ કાર્ડથી. દરેક પોલીસ સ્ટેશનની બહાર એક બોર્ડ હોય છે. બોર્ડ ઉપર લખેલું હોય છે મે આઈ હેલ્પ યુ, શું મદદ કરી શકું હું તમને. પણ એ હકીકત છે કે અનેક લોકો, અનેક સામાન્ય નાગરિકોને પોલીસનો ડર હોય છે, પોલીસના વ્યવહારનો ડર હોય છે. એવું નથી કે પોલીસનો વ્યવહાર દર વખતે ખરાબ હોય છે, પણ કેટલાક લોકોને એવા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓના અનુભવ થતા હોય છે જેના કારણે પોલીસના વર્તન અને વ્યવહાર ઉપર આંગળી ઉઠે છે. આ એ જ પોલીસ છે જે આપણી સુરક્ષા માટે રાત દિવસ એક કરે છે, એ પણ હકીકત છે. આ એ જ પોલીસ છે જે આપણને ગુંડા તત્વોથી બચાવે છે, એ પણ હકીકત છે. પણ આ એ જ પોલીસ છે જેના પોલીસ અધિકારી અને કર્મચારીઓ ઉપર ઘણા અલગ અલગ પ્રકારના આરોપ પણ લાગે છે. બે દ્રશ્યો જોજો. એક દ્રશ્ય વડોદરા જિલ્લાનું છે, જ્યાં પીઆઈની બદલી થતાં ઉજવણી કરાઈ છે. અને બીજું દ્રશ્ય પોલીસના અધિકારીઓની ગૃહ વિભાગ જનતા પાસેથી ફીડબેક મેળવવાનું છે, એનું દ્રશ્ય છે. પહેલી પીઆઈની બદલીની વાત કરી લઉં. સામાન્ય રીતે કોઈ પણ અધિકારીની બદલી થતી હોય ત્યારે આખું ગામ એકઠું થાય છે અને તેને ભારે હૃદય વિદાય આપે છે. કારણ કે એ પોલીસ અધિકારીએ, પોલીસ કર્મચારીએ એ પ્રકારે લોકોનું રક્ષણ કર્યું હોય છે, લોકોના સામાન્ય નાગરિકના હિતનું ધ્યાન રાખ્યું હોય છે. પણ ભાગ્યે જ એવું જોવા મળે છે જ્યારે કોઈની બદલી થાય પોલીસ ઇન્સ્પેક્ટરની એટલે ગામ ફટાકડા ફોડે. ફૂલ સ્ક્રીન દ્રશ્યો જોજો. દ્રશ્યો વડોદરાના સાવલીના છે. પોલીસ સ્ટેશનની બહાર સાવલીની અંદર જબરજસ્ત ફટાકડા ફોડવામાં આવ્યા છે. નાગરિકોએ ફટાકડા ફોડ્યા છે એટલા માટે કે પીઆઈ જયેન્દ્રસિંહ ગોહિલની જિલ્લા પોલીસ વડાએ બદલીનો આદેશ કર્યો છે. પીઆઈ જયેન્દ્રસિંહ ગોહિલ વિરુદ્ધ પ્રથમપુરા ગામના એક યુવકને મારવાનો આરોપ છે. ગૃહમંત્રી અને માનવ અધિકાર પંચમાં પણ ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારબાદ સાવલીના દંતેશ ગામના યુવકને ધુમાડ ચોકડી પાસે કારને ઓવરટેક મુદ્દે રિવોલ્વર બતાવી મારવાની મંજુસર પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી પણ કરવામાં આવી હતી. આ બધા આરોપ છે. આ આરોપ ઉપર સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદારે ગૃહ રાજ્યમંત્રીએ રજૂઆત કરી, ખાતાકીય તપાસની માગણી કરી અને ગઈકાલે રાત્રે સાંજે સમાચાર આવ્યા કે તેમની બદલી થઈ છે અને બદલીની ખુશાલી લોકો વ્યક્ત કરી છે. આ એક પોલીસનું રૂપ છે. હું નથી જાણતો આની હકીકત શું હતી, પણ પોલીસ માટે કેટલાક લોકોના અનુભવો ખરાબ રહ્યા છે. લોકો ખુલીને કહી નથી શકતા, બોલી નથી શકતા, અને જે બોલે છે એને કોઈ એ પ્રકારના પોલીસ અધિકારી હોય છે એના તરફથી દબાણ આવતું હશે અને એટલે જ એ સામાન્ય નાગરિકનો અવાજ દબાઈ જાય છે. એવું નથી કે આખો વિભાગ ખરાબ છે. કોઈ પણ મંત્રાલય, કોઈ પણ મંત્રી, કોઈ પણ ઉચ્ચ અધિકારી એવું ન ઈચ્છે કે પોતાનો વિભાગ બદનામ થાય. પણ એ હકીકત છે
અનેકવાર લોકોની ફરિયાદો મળે છે. રાજ્યના પોલીસ વડા ક્રાઇમ કોન્ફરન્સ કરવા જાય છે. તમામ જિલ્લાની સ્થિતિ જાણવા માટે જોન વાહિદ જાય છે. ગૃહમંત્રી પણ જાય છે. ખુદ મુખ્યમંત્રી પણ સંવાદ કાર્યક્રમ યોજે છે. પણ જાહેરની અંદર એ નાગરિકો પોતાની વ્યથા વ્યક્ત નથી કરી શકતા. પોલીસ સાથેના સારા અનુભવો તો કહી શકે છે, પણ કડવા અનુભવો નથી કહી શકતા. અને એટલે જ જે બીજું દ્રશ્ય હું બતાવતો હતો ને, એ પ્રોજેક્ટ અમલી બન્યો છે. એ પ્રોજેક્ટ છે ફીડબેક સેન્ટર. જી હા, આપણા ગુજરાતના પોલીસ વડા અને ગૃહ વિભાગે જે નિર્ણય કર્યો છે એ પ્રકારે એક ફીડબેક સેન્ટર બનાવવામાં આવ્યું છે, જ્યાં રાજ્યભરના 10,000થી વધુ લોકોનો સંપર્ક કરાશે. આ 10,000 પૈકી અત્યાર સુધી 3400 લોકોનો સંપર્ક કરી અભિપ્રાય જાણવામાં આવ્યો છે. એવા લોકોનો ફીડબેક લેવામાં આવે છે જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થાનિક નેતા હોય, કાર્યકર્તા હોય, ડૉક્ટર હોય, એડવોકેટ હોય, વેપારી હોય, સામાન્ય મહિલા હોય, લારી પાથરણાવાળા હોય, શાકભાજીના વિક્રેતા હોય, રિક્ષા ચાલકો હોય, સાથે જ ગૃહમંત્રી અને ગૃહ વિભાગને જે અરજીઓ મળી હોય છે એમાંથી નંબર મેળવીને રીતસર એમને ફોન કરવામાં આવે છે અને એમનો અભિપ્રાય લેવામાં આવે છે. નાના વેપારીઓને પૂછવામાં આવે છે કે પોલીસ તરફથી તમને કોઈ હેરાનગતિ છે, તમને પોલીસ ડરાવે છે, તમને પોલીસ મારે છે, આ બધા સવાલ પૂછવામાં આવે છે. તો અનેકવાર એવા ઇનપુટ્સ પણ મળ્યા છે કે હા, આ પ્રકારે અમને હેરાનગતિ છે. જો કે અનેક એવા ઇનપુટ પણ મળ્યા છે કે ના, અમને પોલીસને સારો અનુભવ થયો છે. કારણ કે આપણે પણ જાણીએ છીએ, સામાન્ય નાગરિકના, સામાન્ય પરિવારનું કોઈ બાળકનું કિડનેપિંગ થયું હશે ને, તો પણ પોલીસે ટીમ બનાવી અને બાળકને શોધી આપ્યું હશે. એ પણ હકીકત છે. અને એ પણ હકીકત છે કે કોઈ હાઈ પ્રોફાઇલ ગુનેગાર આરોપી હોય તો એને વીઆઈપી ટ્રીટમેન્ટ મળે છે, એવા આરોપ પણ લાગે છે. અને એટલે જ ગુજરાત રાજ્યના ઇતિહાસમાં પહેલીવાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનું ઇનપુટ્સ લેવા માટે રિયલ ફીડબેક લેવા, જેના આધાર પર એમનો સીઆર નક્કી થાય, એમનો રિપોર્ટ નક્કી કરી શકાય, એ માટેનું આ આયોજન કરાયું છે. એક કોલ સેન્ટર કહી શકીએ એ રીતનું આયોજન ખુદ વિભાગના કર્મચારીઓની હેલ્પ લઈને કરવામાં આવે છે, જ્યાં એસીપી એટલે કે અને ડીવાયએસપી, પીઆઈ તમામની કામગીરી વિશેનું ડેટા કલેક્ટ કરવામાં આવે છે, અભિપ્રાય કલેક્ટ કરવામાં આવી રહ્યા છે. અધિકારીઓની હાજરી, લોકોની સમસ્યા ઉકેલવાના પણ અભિપ્રાય લેવામાં આવે છે. કેવા સવાલો પૂછવામાં આવે છે ને, એક ડેમો જોઈ લો. નમસ્કાર, આપને આ કોલ માનનીય મંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબના કાર્યાલય ગાંધીનગરથી આપને આ કોલ કરવામાં આવી રહ્યો છે. સર, આપે નજીકના પોલીસ સ્ટેશનની મુલાકાત કરેલ છે કે કેમ? જી, પોલીસ સ્ટેશનના પીઆઈ અને ડીવાયએસપીની કામગીરી કેવી છે? ખૂબ ખૂબ આભાર સર આપનો. તેઓ ફિલ્ડમાં જોવા મળે છે કે કેમ? તેઓનો જાહેર જનતા પ્રત્યેનો અભિગમ કેવો છે? જી સર, ચોક્કસથી સર. જી સર, આપને ડીવાયએસપી સહેલાઈથી મળી શકે છે કે કેમ? જી સર. જી, આપે માનનીય મંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ સમક્ષ કરેલ રજૂઆત અંતર્ગત સંબંધિત પોલીસ અધિકારીશ્રીને મળેલ છો કે કેમ? આપની રજૂઆત અંતર્ગત સંબંધિત પોલીસ અધિકારીશ્રી તરફથી કેવો પ્રતિભાવ મળેલ છે? જી સર. જી સર, આપનો ખૂબ ખૂબ આભાર. મંત્રીશ્રીનું કાર્યાલય આપનો ખૂબ આભાર કરે છે. આ જ પ્રકારે અત્યાર સુધી 3,500 કરતાં વધુ ફોન થઈ ચૂક્યા છે અને એ ડેટા આવી પણ ચૂક્યો છે. એનું વિશ્લેષણ પણ થઈ રહ્યું છે અને અપેક્ષા રાખીએ એ વિશ્લેષણ પ્રમાણે કાર્યવાહી પણ થાય, ડેટા પ્રમાણિકતાથી એનું એનાલિસિસ કરવામાં આવે. મયંકસિંહ ચાવડા પૂર્વ આઈપીએસ અધિકારી છે, સિનિયર અધિકારી તરીકે રિટાયર થયા છે. જયરાજસિંહ પરમાર બીજેપીના નેતા પ્રવક્તા છે અને ડીજીપી એટલે કે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, એમની સાથે મેં વાત કરીને આખો આ પ્રોજેક્ટ છે શું એ જાણવાનો પ્રયાસ કર્યો છે. થોડાક સમય પહેલાં મેં એમની સાથે વાત કરી હતી, એ જોઈ લઈએ. ડીજીપી સાહેબ નમસ્કાર, આપનું સ્વાગત છે. મારે વિસ્તારથી સમજવું છે આ ફીડબેક સેન્ટર છે શું, એનો આઈડિયા ક્યાંથી આવ્યો અને ફીડબેક સેન્ટર કેવી રીતે પોલીસ અને નાગરિકો આ બંનેને વચ્ચે જોડતી કડી સાબિત થઈ શકે છે? એ આપણી જે ફીડબેક સેન્ટર છે એ ફીડબેક સેન્ટર આખી જે પોલીસની પ્રક્રિયા છે
એ પોલીસની પ્રક્રિયામાં પોલીસિંગ જે છે એ પ્રજાલક્ષી થાય એ ખૂબ જરૂરી છે. અને પોલીસિંગ વધુ પ્રજાલક્ષી બને એ હેતુથી આ ફીડબેક સેન્ટરનું કોન્સેપ્ટ ચાલુ કરવામાં આવ્યું હતું. અને છેલ્લા 3 થી 4 દિવસમાં સમગ્ર રાજ્યમાં આશરે 4000થી પણ વધુ લોકોની એક ફીડબેક લેવામાં આવી હતી. અને એ ફીડબેકમાં મોટાભાગે સ્થાનિક પોલીસની કામગીરી કેવી છે, શું નકારાત્મક બાબતો છે, શું હકારાત્મક બાબતો છે, કઈ સુધારાત્મક કાર્યવાહી કરવાની જરૂર છે, તે બાબતે આમ જનતાથી આપણે ફીડબેક લઈએ છીએ. સર, આ ફીડબેક સેન્ટર ઉપર જે સંપર્ક કરવામાં આવે છે, શું નાગરિકો મુક્ત મને અભિપ્રાય આપે છે ખરા, અને એનાથી એક વિશ્વાસ જનરેટ થાય છે? મને લાગે છે કે જે ફીડબેક સેન્ટરમાં જે લોકો બેઠા છે એ લોકો કોણ છે અને એ લોકોનું નામ શું છે એ કોઈને ખબર નથી. એટલે ભયમુક્ત રીતે આ આખું સર્વે કરવા માટેની પ્રક્રિયા અપનાવવામાં આવી હતી કે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ અભિપ્રાય આપવી હોય, નકારાત્મક હોય, સુધારાત્મક હોય, હકારાત્મક હોય, ગમે હોય, પણ એમને એ ખાસ વિશ્વાસ અપાવવામાં આવે છે કે આપ જે કંઈ આપણને ફીડબેક સેન્ટરને માહિતી આપશો એ એકદમ ગુપ્ત રાખવામાં આવશે અને તમારું નામ, તમારું હોદ્દો, તમારું સરનામું કોઈને પણ ખબર પડશે નહીં, તમારો મોબાઈલ નંબર કોઈને ખબર પડશે નહીં. એટલે ખૂબ ટ્રાન્સપેરન્ટ રીતે અને લોકોને વિશ્વાસમાં લઈને આ ફીડબેકની આખી પ્રક્રિયા અપનાવવામાં આવી હતી. કેમ કે છેલ્લા કેટલાક દિવસોમાં એ જોવા મળ્યું કે ગૃહમંત્રી પણ અલગ અલગ જિલ્લામાં ગયા છે અને આપ પણ અલગ અલગ રેન્જ અને અલગ અલગ જિલ્લામાં જતા હશો ક્રાઇમ કોન્ફરન્સ માટે, નાગરિકો સાથે સંપર્ક પણ થતો હશે. શું એ જે શૃંખલા શરૂ થઈ હતી ગૃહમંત્રીની અને આપ બંનેની, એની જ એક આગળની આ શૃંખલા છે, એને જોડતો જ આ પ્રયાસ છે? મેં અગાઉ આપણે જે વાત કરી કે પોલીસની કામગીરી પ્રજાલક્ષી હોય એ ખૂબ જરૂરી છે. આમ તો સરકારની કોઈ પણ વિભાગ એ જ્યારે પણ કામ કરતી હોય છે પ્રજાલક્ષી કામગીરી કરે એ ખૂબ જરૂરી છે, અનિવાર્ય છે. એટલે આપણે જાણીએ છીએ કે CM સાહેબ છે આપણા ગુજરાત રાજ્યના, એ પણ સ્વાગત કાર્યક્રમ કરતા હોય છે. ગૃહમંત્રી શ્રી પણ જ્યારે પ્રવાસમાં જાય છે ત્યારે લોકોને મળતા હોય છે, પોતાની કચેરી મળતા હોય છે. હું પણ જ્યારે પ્રવાસમાં જાઉં છું ત્યારે અરજદારોને મળું છું. એટલે ટૂંકમાં ગ્રાઉન્ડ લેવલ ઉપર શું કાર્યવાહી થઈ રહી છે, લોકોમાં શું પ્રોબ્લેમ્સ છે, એનાથી માહિતગાર થવા અને માહિતગાર થયા પછી શું પગલાઓ લઈ શકાય, શું સુધારાત્મક કાર્યવાહી કરી શકાય, તે હેતુથી આપણે જ્યારે બહાર જઈએ છીએ પ્રવાસમાં ત્યારે અરજદારોને આપણે મળતા હોઈએ છીએ. મારી ઓફિસમાં પણ ઘણા બધા લોકો આવતા હોય છે, HM સાહેબની ઓફિસમાં ઘણા બધા લોકો આવતા હોય છે. એટલે તમામ જે પ્રક્રિયા છે એ લોકોનું શું સેન્સ છે પોલીસિંગની અને એમના કોઈ સ્થાનિક પ્રશ્નો હોય તો પ્રશ્નો શું છે તે જાણીને આગળની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. એ જ હેતુથી આ ફીડબેક સેન્ટરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને એ જ હેતુથી આપણે પણ જ્યારે પ્રવાસમાં જઈએ છીએ ત્યારે અરજદારોને મળીએ છીએ કે પોલીસની કામગીરી વધુમાં વધુ પ્રજાલક્ષી બને, વધુમાં વધુ અસરકારક બને, વધુમાં વધુ પરિણામલક્ષી બને. DGP સાહેબ, એક અંતિમ સવાલ. જ્યારે પણ આ ફીડબેક આવી જશે એના ડેટાનું વિશ્લેષણ પણ થશે, એનો વિભાગ કેવી રીતે ઉપયોગ કરશે? શું, કારણ કે ફીડબેક બે પ્રકારના સ્વાભાવિક રીતે જ આવતા હોય, સકારાત્મક અને નકારાત્મક બંને આવતા હશે, તો જે સુધાર છે, જે ખાસ પ્રકારે બિહેવિયરને લઈને પણ સુધાર હશે, કેટલાક લોકો કાનૂનના અમલને લઈને પણ સુધાર સૂચનો પણ આવશે, તો એની જાણકારી અધિકારીઓ, કર્મચારીઓ સુધી પહોંચાડી એમને ટ્રેન કરવામાં આવશે કે આ પ્રકારની વાતો આવે છે, આ પ્રકારનો સુધાર જરૂરી છે, અને એ કરવાથી કયા પ્રકારનો ફાયદો થશે, પોલીસ અને નાગરિક વચ્ચેનું અંતર કેટલું ઘટશે? એ સ્વાભાવિક છે કે આપણે જે ફીડબેક લઈએ છીએ એ ફીડબેક એટલા માટે લઈએ છીએ કે આપણી જે સિસ્ટમ છે, આપણી જે વ્યવસ્થા છે એમાં સુધારો આવી શકે. એટલે જે સકારાત્મક બાબતો છે એ તો આપણે વેલકમ કરીએ છીએ, ખૂબ સારી બાબત છે, જાણીને આપણને આનંદ પણ થાય છે. અને મેં જે ફીડબેક સેન્ટરમાંથી મને જે માહિતી મળી છે એમાં ખૂબ સકારાત્મક પ્રતિભાવો પણ લોકો તરફથી આપણને મળી છે. એની સાથે સાથે નકારાત્મક પણ લોકોના અમુક અભિપ્રાય હોય. એ નકારાત્મક અભિપ્રાય જ્યારે આપણને મળી છે, જ્યારે એવા પ્રકારના મંતવ્યો મળ્યા છે, ત્યારે આ અધિકારીના જે સિનિયર અધિકારીઓ છે એ અધિકારીનો પણ સંપર્ક તાત્કાલિક જે તે વખતે કરવામાં આવી હતી અને એમને પણ કહેવામાં આવ્યું હતું કે તમારા વિસ્તારમાંથી આ પ્રકારની આપણને કમ્પ્લેન્ટ્સ મળી રહ્યા છે, આ પ્રકારની રજૂઆત મળી રહ્યા છે. અને આપ જાણો છો કે ટૂંક સમયમાં આપણે એક બદલીની દોર પણ આપણે કરવાના છીએ.
મોટાભાગના અધિકારીઓની જ્યારે આપણે બદલી કરીએ એટલે અધિકારીઓની કામગીરી કેવી છે એ જાણીને પછી એમને બદલી કરવામાં આવે અને યોગ્ય જગ્યાએ મૂકવામાં આવે એ હેતુથી પણ આ ફીડબેક સેન્ટર ચાલુ કરવામાં આવી છે. એટલે જે ફીડબેક આપણને મળે છે, જે નેગેટિવ ફીડબેક્સ હોય છે, એમાં જે તે અધિકારીના સિનિયર્સને આપણે જાણ કરીએ છીએ અને સુધારાત્મક પગલાં લેવા માટે આ લોકોને સૂચના આપીએ છીએ. નાગરિકોના ફીડબેક લેવાય એને લોકો આવકારે છે, પણ અનેક લોકોએ મને ટેલિફોનથી એટલે કે મેસેજથી ફીડબેક આપવાનું શરૂ પણ કર્યું છે. એક ફીડબેક આવ્યું છે, શરૂ વાંચી લઉં છું. રોનકભાઈ, લોકો પોલીસ સ્ટેશનમાં જાય એટલે ફરિયાદ લેવાની વાત તો પછી પણ ગુનેગાર હોય તેવો વ્યવહાર થાય છે. લોકોમાં ખૂબ ડર છે અને કેટલાય એવા કેસ આ ડરના કારણે કોઈના ધ્યાનમાં નથી આવતા. ખાખીનો રોફ અને ડરથી સામાન્ય લોકો પોલીસ સ્ટેશનના પગથિયા નથી ચડતા. ઘણા સારા પોલીસ કર્મચારીઓ અધિકારીઓ છે પણ એમનું ત્યાં ચાલતું નથી. ત્યાં પણ કાસ્ટિઝમ અને પ્રાંતવાદ ચાલે છે અને એના આધારે લોકો સાથે એ રીતે વર્તન કરવામાં આવ્યું છે. આ એક ફીડબેક છે. સાથે એ પણ એક ફીડબેક આવ્યો છે કે ગૃહ વિભાગની અંદર આ જે પણ ફીડબેક આવશે એને ગોપનીય રખાય એવું સૂચન કરજો. અને હકીકત છે એ ગોપનીય રાખવો જરૂરી છે, કારણ કે ભૂતકાળની અંદર એવા પણ કિસ્સા સામે આવ્યા છે કે કોઈ બુટલેગરની જાણકારી આપે અથવા અરજી કરે તો પોલીસ બુટલેગરના ત્યાં પહોંચે ને એ પહેલાં બુટલેગરનો પેલો ફરિયાદ અરજી કરવા તો ફોન કરવાવાળાને ધમકાવે છે કે તે મારા વિરુદ્ધ કેમ ત્યાં આગળ કમ્પ્લેન કરી અથવા જાણકારી આપી. એનો મતલબ ફીડબેક લોકો આપવા તૈયાર છે, પણ ફીડબેકની ગોપનીયતા જળવાય તે પણ એટલું જરૂરી છે. અને હું ફરીથી કહું છું, અનેક નકારાત્મક બાબતો છે વિભાગની, છે એમાં કોઈ ડાઉટ નથી, અનેક છે, પણ અનેક સકારાત્મક પાસા પણ છે. અને નકારાત્મકતામાંથી એટલે કે જે નેગેટિવિટીનો આડું લાઈન છે એના ઉપર એક ઊભી લાઈન થાય અને જો પોઝિટિવિટી આવે તો ઘણો સુધાર સંભવ છે. કારણ કે આપણે પ્રોગ્રેસિવ સ્ટેટ છીએ. એટલે ચર્ચા કરવા માટે મયંકસિંહ ચાવડા મારી સાથે જોડાયા છે. જયરાજસિંહ, આપની પાસે આવ્યું પહેલાં ચાવડા સાહેબ, આપની પાસેથી જાણવું છે, આપ તો વિભાગમાં રહી ચૂક્યા છો, જમા પાસા પણ જોયા છે અને નકારાત્મક પાસા પણ જોયા છે. મારે એ જ જાણવું ને સમજવું છે, સામાન્ય નાગરિકની પોલીસ માટે કેવી કમ્પ્લેન હોય છે, કેવા ફીડબેક પોલીસ માટે મળતા હોય છે? રોનકભાઈ, તમે જે વાત કરીને તે બધી સામાન્ય નાગરિકની વાત છે. સામાન્ય નાગરિક માટે એમનો અભિપ્રાય એવો છે કે પોલીસ એને ઝડપથી મળતા નથી, એટલે પ્રજાલક્ષી પોલીસ વધારે ને વધારે થવું જોઈએ. વધારે ને વધારે ફરિયાદો દાખલ થાય તે માટે અને પ્રજાની જે કાંઈ કમ્પ્લેન્ટ છે તે તાત્કાલિક એના યોગ્ય નિરાકરણ પોલીસની કક્ષાએ, પોલીસ અધિકારીની કક્ષાએ લેવાય એ ખૂબ જરૂરી છે. અને આ એવી આવશ્યક સેવાઓ છે કે જો યોગ્ય રીતે એમાં કામગીરી કરવામાં આવે તો પ્રજાનો એમાં ખૂબ જ સક્રિય સહકાર મળી રહે છે, એનો ટેકો મળે છે, પ્રજા બિરદાવે પણ છે. એટલે આ જે સરકારની પહેલ અત્યારે કરવામાં આવી છે એ અધિકારીઓનું એક સારું મૂલ્યાંકન કરવા માટેની ઘણી બધી પદ્ધતિઓ પૈકીની આ એક સારી પદ્ધતિ છે. એક સારું પાસું આમાં ચોક્કસ ઉજાગર થઈ શકે છે. અગાઉ આ પ્રકારની પ્રક્રિયા હતી તે ગુપ્તચર રીતે લોકો શાસન કરતા છે, એ પોતાના શાસનમાં કેવી પ્રજાને સલામતી મળે છે તે ફીડબેક મેળવતા હતા. આ ફીડબેકની સિસ્ટમ છે એ ગુપ્ત જ રહેતી હોય છે અને આ એક ખૂબ સારું પગલું છે, જેથી કરીને કોઈ પણ સિનિયર અધિકારી કે જુનિયર અધિકારી ખોટી રીતે અન્ય અધિકારીનું મૂલ્યાંકન કરી અને એને ખોટી રીતે પ્રોજેક્ટ કરતાં પણ ચોક્કસ અટકશે. અને ઉપરના અધિકારીઓને કેવા અધિકારીઓનું કેવું મૂલ્યાંકન છે એનું એક ચોક્કસ પાસું એમને જાણવા મળશે. આ સિવાય કાયદો વ્યવસ્થા કઈ રીતે હેન્ડલ કરી શકે છે, અંડર પ્રેશર અધિકારી કેવું કામગીરી કરી શકે છે, ડિટેક્શન કેવું છે, ટ્રાફિકની કામગીરી કેવી છે, દારૂ જુગાર સંબંધે એની કામગીરી કેવી છે, લોકોની સાથે એનો વ્યવહાર કેવો છે, આ બધી બાબતો પણ ખૂબ જરૂરી છે જોવી. અને આ જે પગલું છે તે ખરેખર સરાહનીય છે અને આવકાર્ય છે. ચાવડા સાહેબ, તમને લાગે છે કે આ જે પણ ડેટા આવે એનું વિશ્લેષણ કરી જે તે અધિકારીઓનું પોસ્ટિંગ, ખાસ કરીને પોસ્ટિંગ મહત્વનું હોય છે આ વિભાગમાં, આપ પણ જાણો છો, હું પણ જાણું છું,
પોસ્ટિંગ માટેના પ્રપંચોને આપ પણ જાણો છો, હું પણ જાણું છું. તમને લાગે છે પોસ્ટિંગની અંદર આનું વિશ્લેષણ, માત્ર વિશ્લેષણ નહીં, એની પછી એ વિશ્લેષણના આધાર ઉપર જમીની હકીકત પણ તપાસી અને એ પ્રકારે બદલીના આદેશ કરવા જોઈએ? રોનકભાઈ, મને એવું લાગે છે કે એક ચોક્કસ પાસું સરકાર સમક્ષ આમાં મળી શકે છે. આના આધારે બદલીને બઢતી ન કરી શકાય, પણ એક ચોક્કસ આમાં એક પાક્કું પાસું મળે છે. આ સિવાયની જમીની બાબતો જોવી ખૂબ જરૂરી છે, કેમ કે અત્યારે ઘણા અધિકારીઓ સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ હોય છે. ઘણા આ પ્રકારના લોકોની ચાહના મેળવવા માટે કોઈ સભા સમારંભ, દોડ ને એવું બધું કરી શકતા હોય છે, પણ એ જરૂરી નથી કે એની પોલિસિંગ સારી હોય. પણ આ એક બાબતથી આપણને એક પાસું ચોક્કસ જાણવા મળે છે. આ સિવાયની બીજી પણ ખૂબ અગત્યની બાબત છે જે સરકારના ધ્યાનમાં છે જ. એટલે આ બધી બાબતોના સંયુક્તથી મૂલ્યાંકન કરવાનું હોય છે અને એ રીતે જ થતું હોય છે. રોનકભાઈ ચાવડા સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. જયરાજસિંહ મારી સાથે જોડાયા છે. જયરાજસિંહ, વાત નકારાત્મકતામાંથી સકારાત્મક તરફ આવવાની છે. નેગેટિવ એટલે કે આડી લાઈન, એની ઉપર એક ઊભી લાઈન કરવાની જરૂર છે. આ હકીકત છે અને એ ઊભી લાઈન છે, પણ એ ઊભી લાઈન કરતાં વધુ ડાર્ક જ્યારે આડી લાઈન થાય છે ત્યારે ઊભી લાઈન દબાય છે અને નકારાત્મકતા વધુ દેખાય છે. તમારા હિસાબથી કેવા કેવા બદલાવ અધિકારીઓ, કર્મચારીઓના વર્તનની અંદર કરવા જરૂરી છે? રોનકભાઈ, બહુ સરસ વિષય છે, પણ થોડોક સમય આપજો તો એના ઉપર સારી રીતે પ્રકાશ પાડી શકાય. સામાન્ય રીતે આપણે કહેવત છે કે વરસાદ અને વહુને જશ મળે નહીં, એવી સ્થિતિ જ પોલીસની છે. હું બરાબર સમજજો, કારણ કે આ જે સમસ્યા છે એ સામાજિક પણ છે, પોલીસની આર્થિક પણ છે અને માનસિક પણ છે. આ ત્રણેય સમસ્યાઓ પોલીસ સાથે જોડાયેલી છે. આમાં બે પાસા છે. એક બાજુ સમાજ એટલે કે સામાન્ય નાગરિકો અને સમાજ છે, બીજી બાજુ પોલીસ છે અને ત્રીજી બાજુ બંનેની ત્રીજું વહીવટી તંત્ર એ સરકાર છે. આ ત્રિભેટે ઊભેલી આ સમસ્યામાં સમજવા જેવું છે. સમાજની અંદર ડૉક્ટર અને શિક્ષકનું ફૂલ માન છે, સન્માન છે, તો પોલીસનું કેમ નથી? આપણી જે માનસિકતા છે કે પોલીસ એટલે હંમેશા પકડવા જ આવે, પોલીસ એટલે પકડી જ જાય, પોલીસ છોડાવવા આવે. વાસ્તવમાં એનું સૌથી પહેલું કામ છે પોલીસ છોડાવવાનું છે, જે તમે ઉલ્લેખ કર્યો બહુ સરસ રીતે મને ગમ્યું. કે પણ આપણી માનસિકતા શું છે કે પોલીસ એટલે પકડી જાય. પોલીસ પકડી જાય નહીં, પોલીસ છોડાવવા પણ આવે. આ સમજવા જેવી બાબત છે. હવે બે ત્રણ વસ્તુઓ હું આપના મુદ્દાથી કહું છું. સરકારે ફીડબેક માગ્યા એની વાત થઈ, આદરણીય ડીજીપી સાહેબે પણ વાત કરી, હમણાં મયંકસિંહ ચાવડા સાહેબ પણ વાત કરતા હતા. પણ એના ફીડબેકમાં જો આપણા જો પ્રશ્ન છે એમાં જનતાના અભિપ્રાયો જે છે એમાં બે પ્રકારના છે. દાખલા તરીકે પહેલું તો આપણે એક તો જનતા એવું ઈચ્છે કે ગુનો થાય પહેલાં પોલીસ હાજર જ હોય. જે જગ્યાએ ગુનો થાય ત્યાં પોલીસ હાજર. આમાં કોંગ્રેસ, ભાજપ કે રોનકભાઈ કોઈની ટીકાનો મુદ્દો નથી. આમાં સમસ્યા ક્યાં છે? પોલીસને જશના તો ખાલી સામાન્ય પડીકા મળે છે, અબજશના મોટા પોટલા મળે છે. પોલીસ મે આઈ હેલ્પ યુનું બોર્ડ મારે છે, પણ આપણે પછી વી આર વિથ યુ, થેન્ક યુ વેરી મચની ભાવના નથી. પૂર આવે તો ફોન કે આપણા ઘરેથી ફોન આવે, જલ્દી ઘેર આવો. ભૂકંપ આવે તો જલ્દી ઘેર આવી જાઓ. વાવાઝોડું આવે જલ્દી ઘેર આવી જાઓ. વરસાદ આવે જલ્દી ઘેર આવી જાઓ. તોફાન થાય તો જલ્દી ઘેર આવી જાઓ. આ બધામાં આપણને ઘેર આવવાના ફોન આવે છે. પોલીસને તાત્કાલિક ઓફિસ આવો એવા ફોન આવે છે. આ જે ફરક છે એ ફરક એક સિક્કાની બીજી બાજુ છે. એમાં શું છે કે પોલીસ સ્ટેશનની અંદર બે મુદ્દા છે. એક તો પોલીસ તમારી સાથે બહુ સરસ વર્તન કરે તો એના જ લોકો કે યાર ઢીલો ઓફિસર છે, આમાં કંઈ કામદામ નથી, આમાં પરિણામ મળ્યું નથી. દાખલો બેસાડવા માટે કડક અધિકારી થાય તો તરત જ એના વિરુદ્ધ રોષ ફાટી નીકળે. એટલે પોલીસની બી મુશ્કેલી છે. આમાં બચાવ નથી પોલીસનો. આમાં હું એટલે માટે શરૂઆતમાં મેં શિક્ષક અને ડૉક્ટરથી કરી કે આ બંનેને જશ મળે છે તો પોલીસને કેમ નહીં. એના માટે મહદઅંશે પોલીસ પણ પોતે જવાબદાર છે. પોલીસ પોતે પણ જવાબદાર છે. પણ આ સમસ્યા આખી સમજવા જેવી છે. હું આપને કહું છે કે અંગ્રેજો વખતની વોરંગ હેસ્ટિંગથી એટલે છેક 1774થી આ બધા સુધારા, એમાં છેક જે નેશનલ પોલીસ કમિશન બન્યું એના સુધારા જો એના રિપોર્ટ વાંચીએ,
મેં અત્યારે એમાં ઉલ્લેખ નથી કરતો, પણ એની અંદર જે પોલીસની, સમાજની સાયકોલોજી, હ્યુમન સાયકોલોજી, પોલીસ સાયકોલોજી, આ બધું છે. આ બધાના મૂળમાં વાત એટલી જ છે કે આપણે જે અપેક્ષાઓ છે એ બે તરફી છે, કે અધિકારી કડક અને અધિકારી ઢીલો. આમાં બહુ છાપ બગાડવામાં પોલીસ પણ જવાબદાર છે. જો જવા દે તો જનતા એવું માને કે તોડ થઈ ગયો, સેટિંગ થઈ ગયું, જવા દીધા. અને જો કડક રીતે કામ લે તો કે બેરહમીથી પોલીસે કામ લીધું. હવે આમાં સામાન્ય રીતે, કારણ કે એને સીધું જ જનતા સાથે ડીલ કરવાનું છે. પોલીસને તકલીફ એ છે કે એને સીધું જનતા સાથે. હર્ષભાઈએ જે ચાલુ કર્યું છે, અભિનંદન આપું છું હર્ષભાઈને. આમાં પ્રશંસાનો લેશ માત્ર મારો પ્રયાસ નથી, પણ અભિનંદન હર્ષભાઈને આપું છું કે શરૂઆત તો થઈ ગઈ ને. ફીડબેક આધારિત તમારા પ્રમોશનની વાત બધું થઈ જશે એવી હું નથી કહેતો, મારી વાત સમજો. પણ રોનકભાઈ, ફીડબેક આધારિત તમારું પ્રમોશનની વાત આવે એટલે જે કોન્ફિડન્શિયલ રિપોર્ટ લખાય CR, એમાં એ મુદ્દો આવે. તમારે જનરલ ઇમ્પ્રેશન કેવી છે, પોલીસનું બિહેવિયર કેવું છે, આ બધા મુદ્દા એમાં આવે છે. આપણે ત્યાં તકલીફ શું છે, આપણને પરદેશમાં આપણે એવી અપેક્ષા રાખીએ કે હેલો સર, સોરી સર, પણ ત્યાં પ્રજા બહુ પબ્લિક ઓછી છે. રોનકભાઈ, આપણે 140-45 કરોડની વસ્તી છે, એ એના પ્રમાણમાં આપણે એટલું પોલીસ દળ રાખી ના શકીએ. અને આપણો કેપિટલ વધારવા માટે બી આ બધું જરૂરી છે. એટલે પ્રશ્નો ઘણા છે, પણ મૂળ વાત એટલી છે કે પોલીસની કામગીરીને આપણે એક તરફી ના જોતા. પોલીસની જે બીજી સાઈડ છે, એના પરિવારોની ચિંતા, એની શિક્ષણની ચિંતા. આપણે પતંગ ઉડાવવાના ધાબા ઉપર જઈને એનો પરિવાર એકલો હોય અને એ બંદોબસ્તમાં હોય. આપણે ફટાકડા ફોડીએ અને પોલીસના ફટાકડા બંદોબસ્તમાં હોય. એટલે પોલીસની બી વ્યથા બીજી એક બાજુ છે, એને સમજવાની. આમાં સરકાર, પોલીસનો મુદ્દો નથી, પણ સારા અધિકારીઓ છે, એમને સારું સ્થાન મળવું જોઈએ. અને જે લોકો માત્ર પૈસાના હેતુથી કે ફક્ત ગુનો થાય એની રાહ જોઈને બેઠેલા એવા લોકો પણ છે, પણ 10% લોકોના કારણે બાકીનું બધા બદનામ થાય. એટલે એ મુદ્દો સમજવા જેવો છે. એટલે જે પ્રયાસ છે ગૃહ ખાતાનો, રોનકભાઈ, એ બિલકુલ પ્રશંસનીય છે, એમાં કોઈ બેમત નથી. જયરાજસિંહ, હું પણ માનું છું પ્રશંસનીય છે, અને એટલે જ મેં તમે બોલ્યા રોક્યા નહીં. એક વાત સત્ય છે, 10% જ ખરાબ છે, પણ એ 10% એટલા ખરાબ છે હદ સુધી કે 90% લોકોનો ત્યાગ, પરિશ્રમ અને જે પણ ઘસાયા છે નોકરીથી પણ વિશેષ, એના પર પેલા 10%નું પાપ ભારે પડે છે. સારી વાત છે, આ ડેટા કલેક્ટ થાય છે. નિર્ભીતપણે લોકો ફીડબેક આપે એ પણ જરૂરી છે. એ ફીડબેકનું પ્રમાણિકતાથી વિશ્લેષણ થાય એ પણ જરૂરી છે. હું ફરીથી કહું છું, દારૂ, ડ્રગ્સ, જેટલા પણ ખોટા ધંધા છે એ જે તે વિસ્તારના પોલીસ અધિકારીઓના ધ્યાનમાં ન હોય તો શક્ય જ નથી. હું પોતે માનું છું, આજે પણ પોલીસ આવે તો આપણને ડર લાગે છે, જ્યારે હકીકત એ છે પૂરમાં બચાવવા માટે પણ પોલીસ આવતી હતી ને આવે છે. નાના બાળકને ખભા ઉપર લઈને પોલીસને પાણીના પ્રવાહની અંદર આપણે જોયા છે બચાવતા. આ પણ હકીકત છે. સિક્કાની બંને બાજુ છે. ઉજળી બાજુ વધુ ઉજળી થાય ને એ જરૂરી છે. પણ આ વિભાગને મારી એક નમ્ર વિનંતી છે, એ 10% લોકોનું અહિત થાય એ જરૂરી છે, કારણ કે એ અન્યાય કરે છે આ વિભાગ સાથે, ગુજરાત સાથે અન્યાય કરે છે. પણ બાકીના 90% લોકો, 90% કર્મચારીઓ અને અધિકારીઓ પ્રમાણિક છે ને, એમનું હિત જોવાય ને એ જરૂરી છે. એટલે કે નાનું અમથું ગુજરાતના દીકરા તરીકે આ વિભાગને સૂચન છે કે તમે ફીડબેક ગુપ્ત રીતે પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓનું પણ લેજો, અને એમની સમસ્યાઓનું ફીડબેક લેજો, અને એનું પણ વિશ્લેષણ કરજો. કારણ કે એમની પણ અનેક સમસ્યા છે. ડિસિપ્લિનવાળી ફોર્સ છે, ડિસિપ્લિનથી જ ચાલવી જોઈએ, ડિસિપ્લિનનો ભંગ ન જ થવો જોઈએ. પણ પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓની નાગરિકો સાથેનો વ્યવહાર સમજવો જરૂરી છે, બદલવો જરૂરી છે. પણ એ જ રીતે આ વિભાગે પણ મારા એ પ્રમાણિક પોલીસ કર્મચારીઓને એટલી સગવડ પણ આપવી પડશે, એટલી મુક્તતા પણ આપવી પડશે, એટલું ફ્રીડમ પણ આપવું પડશે, એટલી એમની કેર પણ લેવી પડશે કે મુક્ત મને નિર્ભીત રીતે કામ કરી શકે અને હાલ જે બજાવે છે ને ફરજ, એના કરતાં વધુ સવાઈ ફરજ બજાવી શકે. એ પણ એક ફીડબેક લઈ, એનું વિશ્લેષણ કરી, એની ગુપ્તતા રાખીને આ રિપોર્ટની સાથે એ પણ તૈયાર કરવું જરૂરી છે. કારણ કે મોટો વર્ગ છે,
એ વધુ હેરાન પણ થાય છે. રોડ ઉપર એ વર્ગ ઊભો રહે છે. નાગરિકોની તિરસ્કારની ભાવનાનો ભોગ એ બને છે જે ખરેખર મહેનત કરે છે. એટલે જ આ વિભાગને વિનંતી છે કે પોલીસ કર્મીઓનો પણ ફીડબેક જાણજો, અને નાગરિકો માટેનો નહીં પણ પોલીસ કર્મીઓનો ડિપાર્ટમેન્ટ માટેનો ફીડબેક જાણજો. હું જરાય નથી કહેતો કે ડિપાર્ટમેન્ટ ધ્યાન નથી રાખતું, પણ આ એ વર્ગ છે, એ કર્મચારીઓ છે જેમનું સવિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. સવિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. બજેટ વધારવું જરૂરી છે આ વિભાગ માટે. હું ફરીથી કહું છું, બજેટ વધારવું જરૂરી છે, કારણ કે કોઈ પણ ભ્રષ્ટ હોતું નથી, પણ પહેલો ભ્રષ્ટાચાર જ્યારે પેટમાં ભૂખ હોય છે ને એટલે કરે છે, અને પછી ભ્રષ્ટાચારની આદત પડી જાય છે. એટલે જ વિભાગની ફરજ છે કે મારા એ પ્રમાણિક પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓની પ્રમાણિક રહે, એટલી એમની બેઝિક જરૂરિયાતો સારી રીતે સંતોષાય, તેમની સાથે કોઈ અન્યાય ન થાય ને તેનું પણ વિભાગ ધ્યાન રાખે. મને ભરોસો છે એક આ શરૂઆત થઈ છે, બીજી સિક્કાની બીજી જે બાજુ છે કર્મચારીઓનું દર્દ, એ પણ વિભાગ જાણશે અને એ પણ શરૂઆત કરશે.